આપડે કાલુપુર થી આ બુકિંગ લઈને આવ્યા હતા. જો આટલો બધો સામાન છે તો ક્રૂઝ નો, પણ ભાડું જોવું એવું મળ્યું ના. સરખેજ સાઈડ છીએ તો મેપમાં રસ્તો બતાડતો તો જો બંને આગળ રસ્તો બી છે કે નહીં. મેપ ના ભરોસે જઈએ ને તો આવી રીતે ભરાઈ પડવાનું થાય, એટલે અમુક જગ્યાએ ધ્યાન રાખવું. આપડી બેટરી થઈ ગઈ તો હજી ચાર્જિંગ અને ધક્કો મારી તો હા નીકાળી દીધો આજે તો. અને જઈએ છીએ બેટરીમાં પાણી નાખી દઈએ પેલા. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે ને. આપણે અત્યારે આવી ગયા હતા ચાંદખેડા. તો આજે અત્યારે ટાઈમ થઈ ગયો છે. ટાઈમ જો 12:14 થઈ ગયા છે બપોરના. ને આપડે રિક્ષા પડી છે જો અહીંયા આજુબાજુ. આ તો ખબર નહીં કોની હે. તો આપડે સવારથી માંડીને અત્યારે વોટર ને એક બુકિંગ મારી હતી, જે હતી 200 રૂપિયાની. 170 રૂપિયા આવ્યા. કસ્ટમરે આપણને 200 રૂપિયા આપ્યા હતા. અત્યારે તો બુકિંગ ની રાહ જોઈએ છીએ. અહીંયા ફર્સ્ટ ક્લાસ ઠંડો સાયો હતો તો ગયા હતા. અહીંયા કબૂતર તો જુઓ, તાપમાં દાણા ખાય. કબૂતર માટે પાણીના કુંડા બી મૂકીએ છે. આપણે તો અત્યારે બુકિંગ રાહ જોઈએ છીએ. જોઈએ કોઈ બુકિંગ આવે તો. કારણ કે આજે છે શનિવાર એટલે બુકિંગ ઓછા હે. અને પેલા થોડુંક કાઠું કામકાજ છે તો બી ટ્રાય કરીશું. જે બી અર્નિંગ થાય આજના દિવસમાં શું થશે, કેટલા અર્નિંગ થશે તો લાસ્ટમાં હું કહીશ. આપડે આવી ગયા હતા અત્યારે ચાંદખેડા થી એરપોર્ટ. તો ચાંદખેડા થી એરપોર્ટ આવી ગયા હતા તો કંઈક 14-15 કિલોમીટર થતું હશે. તો 14-15 કિલોમીટર નું ભાડું આપણને મળ્યું છે 186 રૂપિયા. અને અહીંના રસ્તા તો ફર્સ્ટ ક્લાસ છે. રસ્તા જ નહીં બને અહીંયા તો. આપડે આયા હતા બુકિંગ અહીંયા લેવા માટે. ભાઈ જોડે સામાન બહુ મોટો હતો એટલે બુકિંગ કેન્સલ કરવી પડી. લોડિંગ ટેમ્પો કરવો પડી. મતલબ સામાન ક્વાર્ટરમાં આ બધી સિસ્ટમ બહુ એવી થઈ જાય. સામાન મોટો હોય છે અને આવી જાય છે આવી તો 3 વ્હીલર નાની રિક્ષા. અમારી રિક્ષામાં ને 90 કિલો સુધી જ વજન અમે લઈ જઈએ. અને જે લોડિંગમાં હોય એમાં બધી 500 કિલો નું વજન હોય ને ત્યાં સુધી એમાં લોડિંગમાં જાય. તો ભાઈ જોડે સામાન મોટો હતો એટલે ભાઈ આપણે બુકિંગ કેન્સલ કરાવી નાખી અને એમને બીજી બુકિંગ કરી આપી. અને કોઈ બી બુકિંગ હોય તો પેલા અમુક કન્ફર્મ કરી નાખવું વારું કે સામાન વધારે હોય ને તો પછી આવું ઓછું થઈ જાય. તો આપણે જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. અહીંયા આપણે આવી ગયા ચિલોડા. ક્વાર્ટરમાં બુકિંગ આવી ગયું તો એના માટે આવ્યા હતા. અને જવાનું છે સરસપુર. અહીંયા લોકેશન ઉપર તો આવી ગયા છે. કસ્ટમરને ફોન કરીએ પણ ફોન તો વ્યસ્ત આવે. જઈએ છે સામાન લઈને જવાનું છે. કાલે સરસપુર જવાનું છે. તો ફ્રેન્ડ આપણે સામાન બી લઈ લીધો છે. મતલબ આજે સામાન લઈને જવાનું છે. જે જવાનું છે સરસપુર. જોઈ લે કેટલા કિલોમીટર જવાનું છે. લોડિંગ કમ્પ્લીટ. તો ફ્રેન્ડ 11 કિલોમીટર બતાવે છે. તો જઈએ. ફ્રેન્ડ આપણે આવી ગયા હતા. અહીંયા સામાન બી આપી દીધો અને આનો ભાડો 195 રૂપિયા. તો જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. કુબેરનગર આવી.
પિકઅપ બહુ દૂરથી આવે છે ગાઈસ. 158 કેન્સલ કરી નાખ્યો. ફ્રેન્ડ આપણે અહીંયા બે હતા કાલુપુર, તો અહીંયા કંઈક છાસ નું ફ્રીમાં વિતરણ કરે છે. જો અહીંયા બધાને છાસ આપો ફ્રીમાં. જેને બી છાસ પીવી હોય જઈ આવે. આપણે અહીંયા બેઠા છીએ, એની રાહ જોઈએ છીએ. બહુ સારું કામ કહેવાય યાર, ગરમીમાં છાસ વિતરણ કરવું. અને આપણે છાસ મસ્ત હતી તો આપણે છાસ પીને આયા, 2 ગ્લાસ પી લીધી. તો આપણે આવી ગયા આપણી મેઇન જગ્યાએ. આપણી તો ફેવરેટ છાસ છે તો પી લીધી. ફ્રેન્ડ ગાડીની જો પથરી. આપણે તો આ બુકિંગ લઈને તો એટલી મોટી ભૂલ કરીને તો વાત જ નહીં થાય. તો આપણે કાલુપુર થી આ જો બુકિંગ લઈને આવ્યા હતા. જો આટલો બધો સામાન છે તો ફ્રૂટ નો, પણ ભાડું જોવું એવું મળ્યું ના. આ તો બુકિંગ એવું કઈ ના હકાય, બહુ જ ઓછું ભાડું હતું. અને આપણે આવી ગયા હતા કાલુપુર થી અત્યારે સરખેજ અહીંયા જોબ કરવાનું છે તો જોબ કરી નાખીએ. આ બુકિંગ કમ્પ્લીટ કરી નાખી અને આનું ભાડું આવ્યું 213 રૂપિયા. કારણ કે આટલું ભાડું બહુ ઓછું કહેવાય. ના રિક્ષા ભરીને સામાન હતો એટલે આવી બુકિંગ તો એક્સેપ્ટ બી ના કરાય. તો ભલે કોક વાર આવો પણ ભાડું કેવું હોવું જોઈએ. કારણ કે આ બુકિંગ 13 કિલોમીટર નું હશે અને આપણને 13 કિલોમીટર ના 213 રૂપિયા જેવું મળ્યું. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખ્યું તો આવી બુકિંગ નું ના મારી સારી. ફ્રેન્ડ આપણને અત્યારે પોર્ટલમાં ભાડું મળી ગયું તો આપણે આવી ગયા સામાન લેવા માટે. આ પંખાનું ગોડાઉન, નકરા પંખા. ફ્રેન્ડ તો આપણે સામાન હજુ બોક્સ લઈને જવાનું છે. ના આપણે અહીંયા ભોપાલ જવાનું છે. જોઈ લે કેટલા કિલોમીટર જાય છે. કિલોમીટર થાય છે અહીં તો જોઈએ 10 કિલોમીટર થી ભાડું આવે છે. કારણ કે આવી બુકિંગ હોય તો મારવાની મજા આવે. ફ્રેન્ડ આપણે આવી ગયા હતા અત્યારે રસ્તામાં, ખબર નહીં સરખેજ સાઈડ છીએ તો મેપમાં રસ્તો બતાડતો તો જો ખબર નહીં આગળ રસ્તો બી છે કે નહીં. આગળ તો કામકાજ ચાલુ હોય તો જઈએ. બંને સાઈડ ખોદી જ નાખી છે. મેપ ના ભરોસે જઈએ ને તો આવી રીતે ભરાઈ પડવાનું થાય એટલે અમુક જગ્યાએ ધ્યાન રાખવું. ફાઇનલી આપણે હાઈવે ઉપર આવી ગયા. આવે છે રસ્તો હતો તો કામ થઈ ગયું. ચોમાસું આવે એટલે રસ્તા બધા ખોદી નાખે. આપણે આવી ગયા હતા અત્યારે બપોર અને સામાન બી આપણે અહીંયા ડ્રોપ કરી નાખ્યું. આનું ભાડું આવ્યું છે 170 રૂપિયા આવ્યું કઈક. કરી નાખી. હા બુકિયા મેં કર્યો 170 આવ્યું. અને ઉબરમાં બુકિંગ આવી હતી. કારણ કે અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો, 6 વાગ્યા પછી અમદાવાદ ની અંદર સિટીમાં નહીં જવું
એટલે આપડે ફરશું બાર અત્યારે આપડે પાણી બોટલ લેવા ઉભા હતા અને આ જગ્યા જો મહેમાન આવી ગયું એવું લાગે છે. આ અસલી વિમાન મૂક્યું છે. રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ. આજે તો રસ્તા જેવી આપડે આવી ગયા છે અત્યારે ગાંધીનગર અને આ પાણી 3 બોટલો છે. આ 2 બોટલો છે. તો આપડી બેટરી થઈ ગઈ છે હજી ચાર્જિંગ અને ધક્કો મારી તો હાલ નીકાળી દીધો આજે તો. અને જઈએ છીએ બેટરીમાં પાણી નાખી દઈએ પેલા ચાર્જેબલ રહે તો ઠીક ને તો પછી નવી નાખવાનું થશે. અત્યારે તો પાણી નાખી રહ્યું. આવું તમારી જોડે કદી થાય તો પેલા બેટરી ચેક કરી લેવાની. બેટરીમાં પાણી ઓછું થઈ ગયું તમે રિક્ષા કોઈ બી ગાડી હોય તો પેલા ચેક કરી લેવાનું. હવે આ ખોલીને આપડે નાખી દઈએ. ફ્રેન્ડ આપડે ખોલી નાખીશું. જો બેટરીને સાફ બાફ કરીને પાણી રેડી દઈએ. પાણી તો કમ્પ્લીટ છે તો બી ઉમેરી દઈએ. ગાઈસ આ રિક્ષા મારે કમ્પ્લીટ 2-3 કલાક આમને આમ જ ચાલુ છે કારણ કે સેલ વાગતું નહીં. ધક્કો મારી હાનિ થઈ જાય એટલે આપણે ચાલુ રાખીએ તો પાણી નાખી દઈએ કઈ ફરક પડે તો. ફ્રેન્ડ આપણે તો 2 બોટલ લીધી પણ આપણું કામ તો અડધામાં જ કામ થઈ ગયું જુઓ. અને ફૂલ પાણી ભરી નાખ્યું છે. તો આયરું પાણી ભર્યું છે તો સરકાશે એટલે પાછો થાળ જામી જાય અહીં. તો 1 બોટલ વાંધો નહીં કામ લાગશે કોઈ દિવસ. હવે બંધ કરી નાખીએ. તો ફ્રેન્ડ આપણે પાણી નાખી દીધું અને આજનું અર્નિંગ બી જોઈ લઈએ કેટલું થયું. તો ફ્રેન્ડ આપણે આજે ઉબરમાં કામ કર્યું છે 207 નું. જેમાં આપણે એક જ ટ્રીપ મારી હતી. એક બુકિંગ નું ભાડું આવ્યું 207 રૂપિયા અને પોર્ટરમાં કર્યું હતું 4 બુકિંગ છે ગઈ. તો 4 બુકિંગમાં આપણે 761 રૂપિયા જેવું કામકાજ કર્યું હતું આજે. અને ટોટલ અર્નિંગ આપણે કંઈક જુઓ ને 963 રૂપિયા જેટલું થાય. 963 નું અર્નિંગ કર્યું હતું આજે. તો અને અત્યારે 8:30 જેવું થઈ ગયું છે. તો આપણે જઈએ ઘર સાઈડ હવે. તો નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય સી યુ.